યાત્રાધામ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। આગામી 13 જાન્યુઆરી 2025ના રોજ અંબાજી માતાજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવશે। તો ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્ય દ્વારા ગબ્બર ટોચ પરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવે છે। શોભાયાત્રાની શરૂઆત થાય છે અને ચાચર ચોકમાં મહાશક્તિ યોગનું આયોજન કરાશે। તો યોગમાં 101 હવન કુંડ નોંધાવવા માટે માય ભક્તોને ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી હતી। 13 જાન્યુઆરી પોષ સુદ પૂનમ આવે છે, ત્યારે પોષી પૂનમે જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। ચાલુ સાથે પણ 13 જાન્યુઆરી એટલે પોષી પૂનમના દિવસે આપણે અંબાજી મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કરેલું છે। આ સિવાય દર વર્ષની પરંપરા મુજબ ધાર્મિક સેવા સમિતિ અંબાજીના સહયોગથી, મંદિર ટ્રસ્ટના સહયોગથી જ્યોત યાત્રા અંબાજીના પૂરા ગામમાં, પૂરા નગરમાં ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે શોભાયાત્રા આપણે આયોજન કરવાનું છે અને ખૂબ જ રંગેચંગે અને ભવ્ય રીતે મા જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ જે શાકંભરી પૂનમ તરીકે આપણે ઓળખીએ છીએ એ ઉજવાય એવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને ગ્રામજનોની ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની મદદથી દર વર્ષે જે પરંપરા મુજબ આપણે કરીએ છીએ એ પણ આપણે કરવાના છીએ।